તો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ મિસ્ટર ઓવેલ મીડિયા.jk માં. તો આપણે ઘણા ટાઈમથી આપણે રેસીપી લઈને આવ્યા નહોતા, તો આજે આપણે દૂધીના ઢોકળા લઈને આવી ગયા છીએ. મારા બા દૂધીના ઢોકળા કરશે, તેમ છતાં આપણે ઘણા વિડીયો બનાવેલા છે, વાનવા છે, કચોરી બનાવેલી છે. તો તમને આ બટન ઉપર આવશે તો તે જરૂરથી વિડીયો જોજો. તમને અમારો વિડીયો કેવો લાગ્યો, તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા, અમે જે દૂધીના ઢોકળા કરી છે તમે ઘરે ટ્રાય કરશો અને તમને મજા આવે, તમારા કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમારે વિડીયો જોઈને અમને દૂધીના ઢોકળા સારા લાગે છે અને મજા આવી છે. ટૂંકમાં અમને રિસ્પોન્સ સારો આપજો એવી આપણે અંદરથી પ્રાર્થના છે. તો આ વિડીયો જરૂરથી અંત સુધી જોતા રહેજો આપણો ફ્રેન્ડ્સ. અને તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું જરાય ભૂલતા નહીં અને કોમેન્ટ જરાય ભૂલતા નહીં ફ્રેન્ડ્સ. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે વિડીયો તરફ આગળ વધીએ. તો ફ્રેન્ડ્સ, દૂધીના ઢોકળા કર્યા પેલા દૂધી ન હોય તો કંઈ બને, દૂધી બરાબર. હવે આપણે આને ખીમણી નાખી અને પછી આપણે ચાલુ કરીએ. ચાલો. દૂધીમાંથી દૂધી પાણી ધોઈને કાઢવાનું, ખબર? હા, ધોવી જોઈએ, દૂધીને ધોવી જોઈએ, પછી ધોઈને પછી નખાય ઢોકળામાં. મીઠું નાખવાનું પહેલા. હા, મીઠું હાલો. પછી ધાણા જીરું નાખવાનું. ધાણા જીરું. હા, પછી ગરમ મસાલો. ગરમ મસાલો. પછી વઘાયણી. વઘાયણી કેટલી ચમચી? 1 ચમચી. 1 ચમચી. પછી હળદર નાખવાની 1 ચમચી. હા. 1 ચમચી ચટણી નાખવાની. હા. પછી લોટ નાખવાનો. લોટ કેટલા બાજરાનો. બાજરાનો. હા, અડધો વાટકો. હા. 1 વાટકો. હા. પછી ચણાનો લોટ નાખવાનો. હા. અડધો વાટકો. હા. પછી વાટકું નાખવાનું ઘઉંના લોટ. હા. પછી એનો બાંધી લેવાનો હા. લોટ, મસાલો. પછી એના મુઠિયા વાળવાના. હા. તેલનો જરીક દેવાનું, તેલ દેવાનું. બસ હવે એટલે લોટ બંધાઈ જાય એટલે મુઠિયા વાળવાના. મુઠિયા વાળવાના. મુઠિયા તૈયાર થઈ ગયા છે ને? હા, હવે ચાયની મૂકવાની પાણીમાં અને ગરમ કરવાના. હા, તો ઢોકળા મૂકી દીધા છે એમને સ્ટીમ થવા.
હા આ ઢાંકી દેવાનું. હા આ ઢાંકવાનું. આ કેટલી મિનિટ રાખવાનું બા? 1 કલાક. તો મિત્રો આપણે અત્યારે અહીંયા દૂધીના ઢોકળા સ્ટીમ થવા મૂકી દીધા છે. આપણે કલાક કીધું છે ભાઈ, તો કલાક આપણે રાહ 1 hour later. ઢોકળા તૈયાર થઈ ગયા એમને બા? હા ઓ ઢોકળા ત્યાં. ઓહો મસ્ત ઢોકળા તૈયાર થઈ ગયા છે. હવે શું કરશો બા? હવે આમાં કાઢીશ. ઠીક. એક. ઓહે ફ્રેન્ડ્સ કેવા મસ્ત થયા છે ઢોકળા. હવે આપણે આનો વઘારશું તો બા ગરમા ગરમ વઘારે કે થોડીક વાર રહીને વઘારવા પડશે? ઠીક. હવે ઢોકળા જો ભાઈ, એકવાર ઘરે તમારી ફ્રેન્ડ્સ જરૂરથી ટ્રાય કરજો આ ઢોકળા, બહુ સરસ મજા આવશે. હજુ આપણે વઘારશું આગળ, એ પણ એમાં બન્યા રહેજો. હું બા ઢોકળા બફાઈ ગયા, હા હવે વઘારવાના. પેલા કટકા કરશું ને કા? હા કટકા કરું છું. કટકા કરશું ને આપણે પહેલા? હા હમ. એમાં ચટણી, મીઠું, રાઈ, હિંગ, તલ ને બધું આપણે નાખીશું. તો ચાલો બા વઘાર કરવાનું ચાલુ કરશું આપણે. હા હાલો ચાલો ગેસ ચાલુ થઈ ગયો. ચમચી રાઈ. હમ પછી આવ્યું તેલ નથી આવ્યું બા? બતાવી પછી એક ચમડી તેલ. બધી કોળે વહી આવશે. હાલો હિંગ હિંગ, કેટલી? હળદર, હળદર 1 ચમચી, હા, હિંગ 1 એક ચમચી, હળદર. ઢોકળા હવે ઢોકળા નાખી દેવાના. હા ડાયરેક્ટ ઢોકળા. ચટણી કેવું કઈ ન નાખવાનું બા? તમે તો રબોરતા કર્યા બા ઢોકળા. તો જ ખાના લાગે. તો બા ઢોકળા આપણે વઘારાઈ ગયા. ઉપરથી નાખવાનું હોય ચટણી ને બીજું? હા, બધું ઉપરથી નાખવાનું હોય. આમાં તો જો એટલું જ નાખવાનું હોય ને. હા જોઈએ એટલું નાખવાનું હોય. કાના જીરું નાખી લીધું. હવે તલ. હમ. બા આજે તમે ઢોકળા બનાવ્યા છે, બહુ સારા થયા છે. આપણે હમણાં ટેસ્ટ પણ કરીશું. શું કેવું તમારું ઢોકળા વિશે? હાલો, મેં મારી મહેનતથી ઢોકળા બનાવ્યા છે. તમે લોકો હવે ઢોકળા બનાવો. તો મિત્રો તમને આ મારા રેસીપી વિડીયો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મારા બા ખુદ કહે છે કે આટલી મહેનતથી
ઢોકળા બનાવ્યા છે. તો તમે પણ એકવાર નવી રીતના ટ્રાય કરશો. આપણે પણ તમારા સામે બતાવું ઢોકળું. જો મસ્ત એકદમ આપણે કુરકુરિયા ન ખાય એની જેવા ક્રન્ચી બન્યા છે. એકવાર તમે પણ ઘરે ટ્રાય કરજો, કોમેન્ટમાં લખીને કહેજો. તો ચાલો ફ્રેન્ડ્સ, આવી નવી આપણી રેસીપી જોવા માટે આપણી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે કઈ રેસીપીનો વિડીયો બનાવો એ આપણે કોમેન્ટમાં કહેજો. જરૂરથી આપણે એ વિડીયો બનાવશું. તો ચાલો ફ્રેન્ડ્સ, મળીએ આપણે આગલા વિડીયો.